જય શ્રી કૃષ્ણ. જો તારું ધાર્યું થાય તો ઉત્તમ, પણ જો તારું ધાર્યું ના થાય તો સર્વોત્તમ, સૌથી ઉત્તમ. જય શ્રી કૃષ્ણ. એક નગર શેઠ હોય છે. નગર શેઠ એક ગામ દત્તક લીધેલું હોય છે અને બહુ સારો હોય છે, સાત્વિક જીવન જીવતો હોય છે. એને કોઈ ચીજની મોહ માયા નથી હોતી અને એના ખોરાકની અંદર કેવળ ફળ ને ફ્રૂટ હોય છે. એ જે બંગલામાં રહેતો હોય છે, બંગલા બહુ મોટો હોય છે, એટલા મોટા સ્ક્વેર ફૂટમાં હોય છે. એની અંદર મોટું એક કમ્પાઉન્ડ જમીન હોય છે, ત્યાં બધા ફળ ફ્રૂટ વાવેલા હોય છે. તો રોજે એનો એક સેવક જાય, ફળ ફ્રૂટ તોડી લાવે અને એને જે હોય એ નગર શેઠ ખાઈ લે કશું બોલ્યા વગર. આ એનો રોજનો નિત્યક્રમ હોય છે. જે એના સેવકો કપડાં આપે, નોકરો એ પહેરી લે, જે એના નોકરો જમવાનું બનાવે એ જમી લે. એની કોઈ જાતની કોઈ મગજમારી હોતી નથી. એ એક વખત એનો સેવક ગયો હોય છે તો ફ્રૂટના બાગાનની અંદર ફરતો હોય છે. બાગની અંદર તો એને થાય છે લાય આજે નારિયેલ થયા છે તો નારિયેલ લઈ લે છે, પછી મોસંબી લઈ લે છે, દ્રાક્ષ લઈ લે છે, 3-4 જાતના ફ્રૂટ લઈ લે છે અને જાય છે. તો જતાં જતાં કહે છે કે શેઠ રોજ એક જ ટાઈપનું ફ્રૂટ ખાય છે, આજે એમને 3-4 જાતના ફ્રૂટ ખવડાવું. એના મનમાં આ ઈચ્છા થાય છે. કેવું છે ને, જેની તમારા મનનું થાય તો ઉત્તમ ને તમારા મનનું ના થાય સર્વોત્તમ હવે આવશે. તેના મનમાં થાય છે કે આજે શેઠને હું આ ખવડાવું. પછી અધવચ્ચે જાય છે કે ના યાર, શેઠને નથી ખવડાવું. કહે છે શેઠ જે ફ્રૂટ ખાય છે ને એ જ ખાવા દે. એટલે એક નારિયેલ અને મોસંબી કાઢી નાખે છે અને એટલે દ્રાક્ષ લઈને શેઠ સામે જાય છે. અને શેઠ ખાતો હોય છે દ્રાક્ષ, અને એક દ્રાક્ષ ખાય, એક દ્રાક્ષ પેલો જે ફ્રૂટ લાવ્યો છે ને એના પર નાખે, એક દ્રાક્ષ ખાય, એક ફ્રૂટ એના પર. અને એના જે ખજાનચી જોડે હોટ ડિસ્કશન ચાલતું હોય છે. એના વિચારોમાં જે પેલી દ્રાક્ષ સામેવાળામાં જે ફ્રૂટ લાવતો હોય છે એને મારતો હોય છે, પેલો ભગવાનનો આભાર માનતો હોય છે. વાત પતી જાય છે. શેઠને વિચાર આવે છે ખોટું થયું. એટલે પૂછે છે હું તને જ્યારે દ્રાક્ષ મારતો હોય છે તો તું ભગવાન બાજુ શું કામ કહે છે? તો કે ભગવાન માટે એટલા માટે જોઉં છું, મારી ઈચ્છાથી હું ફ્રૂટ બધા બહુ લઈને આવતો હતો અને હું નારિયેલને એની અંદર મોસંબીને બધું હતું, જો એ હોત તો આજે મારું માથું ફાટી ગયું હોત. એટલે વાર્તા એ પૂરી થાય છે. કહેવાનો મતલબ, જો એની ઈચ્છાથી એ જે લઈ ગયો હોત તો આજે એનું માથું ફાટી ગયું હોત, પણ એની ઈચ્છાનું ના થાય, ઉપરવાળાની ઈચ્છાનું લઈ ગયો એ તો આજે બચી ગયો. એટલે કહેવત છે, તમારી ઈચ્છાનું થાય તો ઉત્તમ ને તમારી ઈચ્છાનું ના થાય સર્વોત્તમ. મારી વાર્તા એ પૂર્ણ થાય છે. જો મારી વાર્તા ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.